તો હાલો ગાઈસ, આ છે આપણો પાર્ટ 2 અને આ પાર્ટ 2 માં આપણે જવાના છે ખોડિયાલમાંના દર્શન કરવા અને આપણે જઈએ છીએ મંદિરે। તો આપણે આગળ જઈને વાત કરીએ પાછી। અને આપણે જઈ રહ્યા છીએ અને આપણે અડધે રસ્તે પહોંચી ચૂક્યા છીએ અને હજી આપણે આગળ જવાનું છે, તો આપણે વિડીયોમાં બન્યા રહો। અને અમે આગળ જઈએ છીએ ત્યાં આવી ગયો આ ભાદર નદી અને અહીંથી આપને દેખાય છે ખોડિયાલમાંનું મંદિર। હું તમને ઝૂમ કરીને બતાવું છું, આપ જોઈ શકો છો। તો અહીંથી આપણે આગળ વધી છીએ। તો આપણે અહીંથી જઈએ છીએ, જોઈ શકો છો। અહીંથી આપણે મંદિરે જવાનું છે અને આપણે હજી હાલીને જઈએ જ છીએ। અને આ છે પુલ, ત્યાંથી આપણે આવ્યા હતા અને આ છે ખોડિયાલમાંનું મંદિર, આપણે ત્યાં જવાનું છે। અને આ આપણે જોઈ શકો છો નજારો, અહીંનો વ્યૂ। આ છે ખોડિયાલમાંનું મંદિર અને આ છે આપણી ભાદર નદી। આ ભાદર નદીમાં ગમે એટલી વાર પાણી આવ્યું પણ આ મંદિરને કોઈ દિવસ કંઈ થતું નથી। આ પીપળો છે, પીપળાને પણ કાંઈ નથી થતું અને મંદિરમાં પણ કાંઈ નથી થતું, એવો માતાજીનો હાથ છે અહીંયા। અને આપણે માતાજીના દર્શન કરીએ। આ માતાજી છે, આપણે અહીંયા દર્શન કર્યા અને અહીંયા જોઈ શકીએ છીએ આ માતાજીનો ચમત્કારિક પથ્થર છે। અહીંયા માતાજી પ્રગટ્યા છે અને આ ભાદર છે, એમાં કહેવાય છે કે એક મગર છે અને આ એરિયા માતાજીના દર્શન કરીએ આપણે। અને હવે આપણે દર્શન કરીને પાછા જઈએ છીએ અને હવે આપણે આ પુલેથી નથી જવાના, ફરીને જવાના છીએ આપણે। અને અમે પાછા આવતા હતા ત્યાં જોવા મળી ગઈ એક ટ્રેન। અને પછી આપણે આગળ વધ્યા અને પછી આપણે આવી ગયા આપણા વ્હીકલ પાસે। હવે આપણે બાઇક લઈને જઈશું। હવે આપણે બાઇકમાં બેસી ગયા આપણે આગળ જઈએ જ છીએ અને અહીંયા આગળ આવે છે જગતના કુવા, જોઈ શકો છો। આપણે જઈએ છીએ જેતપુરની બજારમાં। આપણે હવે જવાના છીએ જેતપુરના મેળામાં। અહીંયા મેળાની ફૂલ તૈયારી હાલે છે।
આપ જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ મેળામાં અને અહીંયા મેળાની તૈયારી હાલે છે. આપ જોઈ શકો છો. હા, જોઈ શકો છો આપણો જેતપુરનો મેળો. અને આપ સૌ પણ આવજો અમારા જેતપુરના મેળાની મોજ માણવા. અને અહીંયા અમે મેળો જોવા આવ્યા હતા અને હવે આપણે જઈએ છીએ આગળ. આ છે અમારા જેતપુરનું ચાપરાજ બાપુનું પુતળું. હવે આપણે જઈએ છીએ આગળ. હવે આપણે આવી ગયા મેન બજારે. હવે મેન બજાર આવ્યા ત્યાં મળી ગયું થોડું ઘણું ટ્રાફિકમાંથી બહાર નીકળીને આપણે હાલ્યા ગયા આગળ. આગળ આવ્યા ત્યાં આવી ગયો આપણું ભાદરનો પુલ. ગયા પછી આપણે જઈએ છીએ ઘરે હવે. અને આ આવી ગયું આપણું ઘર. અને અહીંયા આપણો વ્લોગ થઈ છે પૂરો હવે.